કે જે માવતર આ વિડીયો ન જુએ એને મોબાઈલ ના સમ છે. ઇન્સ્ટાગ્રામ થકી એના કિશોર અવસ્થા વાળા છોકરાની સાથે પ્રેમમાં પડી, પ્રેમમાં પડ્યા પછી પાછું ભવો સાથ રહેવાનો. તમે વિચાર કરો, 10મું ઉંમર વર્ષ 10, 5મું ધોરણ, માવતર કરે શું સાહેબ? એલર્ટ એટલે મને કયો. સીસીટીવી કેમેરાની જેમ સંતાનોની પાછળ સતાતા તો જવાતું નથી. મોબાઈલે આપણું તરુણાવસ્થા, કિશોરાવસ્થા, બાલ્યાવસ્થા એને છીનવી લીધી. હવે આપણે બગડવાની ચરમસીમાએ પહોંચ્યા છીએ. બગડવાની ચરમસીમાએ. એટલે તો 5 વર્ષની દીકરીને ભણવા કરતા તે પ્રેમ મંડે થવા. તમે વિચાર કરો, આ કળિયુગની ચરમસીમા તો જુઓ. એ વયમાં એને ખરેખર સારા સંસ્કારનું સિંચન થવું જોઈએ. એ હવે દાદા દાદી તો રહ્યા નથી. મોબાઈલ આપણા ખીચામાં, એટલે કે ધરતી આખી, પૃથ્વી આખી આપણા ખીચામાં છે, પણ આપણા પોતાના છે એ આખી દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયા છે. આપણે આની ચિંતા કરીએ છીએ, વ્યસનની. આ વ્યસનની ચિંતા કોઈએ કરી નથી કે અહીંયા તમારે જે માનસિક વ્યસનો થઈ ગયા છે મોબાઈલ થકી. હવે આપણે જયારે સમજણા થાય કે ખરાબ શું ને સારું છું, ત્યાં સુધીમાં તો સત્યાનાશ થઈ ગયો હોય સાહેબ. હવે આ મોબાઈલ ના યુગમાં તમે એમ કહો કે હવે થાય શું? હવે શું આ આખો ગાણવો બગડી ગયો તો હવે એમ કે ખરખરો કરે આપણે સહન કરવાનું નહીં. હજી ઉપાય છે. આપણી આ ભૂમિ છે તે સંસ્કૃતિની દ્રષ્ટિએ કાયમ ઊંચી રહી છે. અને અહીં તો આપણે રાણી લક્ષ્મીબાઈ હોય કે પછી જીજાબાઈ હોય કે પછી અનેક એવા સીતામાં હોય કે અનેક પ્રકારની સ્ત્રીઓ થઈ ગઈ છે, અનેક પ્રકારના જે દેવી છે તે થઈ ગઈ છે. અને ભૂમિ છે તે સંસ્કૃતિના કારણે જ કાયમ ઉછેરી રહી છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ગુજરાતનો છે. કદાચ અનેક માતા પિતા છે તે આ કિસ્સો સાંભળીને તેમના પગ છે તે ધ્રુજી ગયા છે. કારણ કે એક 5 વર્ષની 5મા ધોરણમાં ભણતી બાળકી છે, તેને પ્રેમ થયો છે. આ પ્રકારનો આપણે જોઈએ તો, અને તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, અને આ પ્રકારના આપણને દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સર. આ પ્રકારનો કિસ્સો સાંભળીને કદાચ વિશ્વાસ પણ ના આવે કે આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ. એક બાજુ આપણે કહેતા હોઈએ છીએ કે ધનકુક જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો, એક બાજુ આપણે આ પ્રકારની જે સ્ત્રીઓ છે તેને જોઈએ છે, અને એક બાજુ અત્યારની પેઢી જોઈએ છે. ન માત્ર તે બાળકી, પરંતુ અત્યારની પેઢી સર આપણે જોઈએ તો આવડી ઉંમરમાં પ્રેમ કેવી રીતે શક્ય ને સર, આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ? જુઓ કૃપાલસિંહ, આજનો આપણો આ એપિસોડ છે એનું ટાઇટલ તમને મારી તમને વિનંતી છે કે ટાઇટલ એનું એવું મારવું જોઈએ કે જે માવતર આ વિડિયો ન જુએ એને મોબાઈલ ના સમ છે. જે માવતર આ વિડિયો ન જુએ એને મોબાઈલ ના સમ છે. બસ આટલું જ. પછી આપણે વાત હવે શરૂ કરીએ. જુઓ, જેમ જેમ આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં આગળ વધતા જઈએ છીએ, એમ આધ્યાત્મિકમાં આપણે પાછળ હટતા જઈએ છીએ. ટેલિફોનની શોધ એ ખરેખર તો કનેક્ટિવિટી માટે હતી, એકબીજાનો સંપર્ક જળવાઈ રહે એટલા માટે હતી. પરંતુ મારો ને તમારો બેયનો એવો, અને બધા જ નો એવો અનુભવ હશે, મોટા ભાગના લોકો જેની પાસે મોબાઈલ છે એનું બાય હાર્ટ, એટલે હૃદય થી હૃદય, મનથી મન, એવું મુલાકાત ઓછી થઈ ગઈ, ઓનલાઈન વધુ થઈ ગઈ. રાઈટ. પેલા જમાનામાં જયારે પોસ્ટકાર્ડ હતું અને કબૂતર જા જા જા, કબૂતર જા જા જા, એવા જયારે ગીતમાં આપણે માનતા હતા કે આપણું અહેસાસ કરાવવા વાળું ગીત છે, એની જગ્યાએ હવે વિડીયો કોલિંગ આવી ગયું. આપણે એકબીજાને સન્મુખ જોઈ શકીએ છીએ, વાતોચીતું કરી શકીએ છીએ. તેમ છતાં તમે જુઓ, મોટા ભાગના કિસ્સાઓમાં તમે, હું ને તમે બધા અનુભવીએ છીએ કે મોબાઈલ આપણા ખીચામાં, એટલે કે ધરતી આખી, પૃથ્વી આખી આપણા ખીચામાં છે, પણ આપણા પોતાના છે એ આખી દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયા છે. રાઈટ રાઈટ. નહીતર તો ક્યાંય વિયોગ નામનો શબ્દ જ ન આવવો જોઈએ. જો મોબાઈલ આવ્યા પછી જો એનો સદુપયોગ થતો હોત તો વિયોગ નામનો શબ્દ જ ન હોત. તમે આજે હજારો પરિવારો જે છે એને પૂછો, બધા પાસે મોબાઈલ છે. મોબાઈલ છે એમાં કોઈ શંકા નથી, પણ તમે જોજો 90% લોકોને બિલકુલ પેલા જેવો, જેને કહેવાય લાગણી ભર્યો જે સેતુ હતો, સંબંધ હતો,
એ સંપર્ક તૂટી ગયો, એ સંબંધે તૂટી ગયો. યસ. હવે પ્રોટોકોલ પ્રમાણે તમને કહું તો પ્રોટોકોલ પ્રમાણે એકબીજાને મળીએ છીએ અથવા તો હાય હેલો કરીએ છીએ, ગુડ મોર્નિંગ ના મેસેજીસ મોકલીએ છીએ, પણ એ લાગણી નથી રહી જે અગાઉના સમયમાં હતી તે. અને મોબાઈલે શું કર્યું, આપણે ભલે આને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ક્રાંતિ કહીએ, પણ મોબાઈલે આપણું તરુણાવસ્થા, કિશોરાવસ્થા, બાલ્યાવસ્થા એને છીનવી લીધી. આપણે ત્યાં બાળક હવે જન્મે છે, પછી બાળક રમકડાથી રમતું હતું એ પણ હવે મોબાઈલ ગેમથી જ રમવા માંડ્યું છે. ત્યાંથી શરૂ કરીએ અને પછી કિશોર અવસ્થા આવે. ખરેખર તો આખી જિંદગીમાં માણવા જેવી અગર કોઈ હોય તો એક કિશોર અવસ્થા છે. કે કિશોર અવસ્થા એટલે જો બિલકુલ બાળકને તો કઈ જગતની ખબર હોવાની નહીં, એટલે ઈ આનંદ માણે છે, ઈ પણ એને ખબર નથી. હા, બાળક થકી આખું ઘર આનંદ માણે એમાં ના નહીં, કે નાનો ઢીંગલો કે ઢીંગલી હોય તો તમારું ઘર હર્યું ભર્યું રે અને તમે બધા એને રમાડવાના નામે તમે રમતા હો છો. એટલે કે આપણે રમતા હોઈએ, આપણે કહીએ શું કે છોકરાઓને રમાડવા એને ક્યાં ખબર છે. તમે એને રમાડવાના બાને આપણે પોતાની જાતને બચપણનું જે છે યાદ કરીને આનંદ મંગળ કરતા હોઈએ છીએ. એટલે ખરો આનંદ જે છે લૂંટવાનો હતો જીવનનો હોય છે, એક કિશોરાવસ્થાથી શરૂ કરી અને યુવનમાં તમે પગ મૂકો ત્યાં સુધીનો જ હોય છે. સમજી લો કે જેમાં તમને થોડીક ખબર છે. યુવાની કાળની નથી કહેતો હું, શૈશવ કાળથી માંડીને તરુણ અવસ્થા, એ શબ્દો હવે તો નવી પેઢીને એમ છે કે ભાઈ શૈશવ કાળ એટલે શું, તરુણ અવસ્થા છે એટલે શું, આપણે અંગ્રેજીમાં કે ટીનેજર્સ તો હજી સમજે. પણ તરુણા અવસ્થા એ છે ને મુગ્ધા અવસ્થા છે. તરુણા અવસ્થા છે એ રોમાંચ વાળી અવસ્થા છે. તરુણા અવસ્થા જે છે ઉત્કંઠા વાળી અવસ્થા છે. તરુણા અવસ્થા એટલે કઈક જગતમાં થઈ રહ્યું છે એની થોડી થોડી ખબર, પણ જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન જર્નાલિઝમમાં કહેવાય ને કે બધી જ બાબતની થોડી થોડી ખબર, પણ માસ્ટરી કોઈમાં નહીં. તમે 7-8 વર્ષના દીકરાને પૂછજો તારા લગ્ન થઈ ગયા, તો જો એને બીજી ગંભીરતાની ખબર, એ સરવાય ને ક્યાંક હોય જશે. એને ખબર એટલી પડે કે કઈક એવો અજુકતો પ્રશ્ન તો થયો જ છે જે મારે લાયક નથી. બોલો, એને ખબર ને તો ગુજરાતીમાં ન કે હા ભાઈ આ લગ્ન થઈ ગયા કે નથી થયા, એવું નહીં કે. એ મોઢામાં આંગળી નાખીને બુદ્ધિપૂર્વક હોયો જશે, શરમાય નહીં. એનો અર્થ એમ છે કે કઈક એને એમ લાગે કે કઈક મારાથી એવી વાત મારી સાથે પૂછવામાં આવી રહી છે જેને હું હજી કનેક્ટેડ નથી. એ વ્યક્ત નથી કરી શકતો, એ બોલી નથી શકતો, કહી નથી શકતો, પણ ખબર પડે છે કે કઈક મારી ઉપરની જાય એવી વાત છે. તો ત્યાં સુધી મુગ્ધા અવસ્થા હતી. હવે મોબાઈલે શું કરી દીધું, આપણી મમ્મીઓ બધી આજકાલની માંડીને બધી મમ્મીઓ, જોકે એનો દોષ નથી, કારણ કે મમ્મી ન આપે તો છોકરા રાડ્યું નાખે એમ છે, કારણ કે આજુબાજુમાં છે. આમાં તો કોને અત્યારે તો હું આખો ગાણવો દાજેલા જેવી વાતો છે, તો કરવું શું. એટલે મમ્મીઓ એને મોબાઈલ આપી દે રમકડાનો, અને ઓલો બાળક જે છે એમાંથી જે કઈ ગેમ આવે એ રેમા કરે, ઠીક છે હાલો. પણ પછી એને ટૂંકમાં ટેવ તો પડી જ જાય છે, મોબાઈલ વગર એને હાલતું નથી. એટલે અંતે શું થાય છે, જે વયમાં એને ખરેખર સારા સંસ્કારનું સિંચન થવું જોઈએ, એ હવે દાદા દાદી તો રહ્યા નથી, સંયુક્ત કુટુંબ તો રહ્યું નથી, એવી બેનડી કે એવો ભાઈ પણ એવો નથી રહ્યો કે તમને કે આંગણે ઉજાસ મારે સૂર્ય ને રેલો, ઘરમાં ઉજાસ મારો વીર રે, ખમ્મા વીરા ને જવું વારને રેલો, દેવે દીધી છે મને માવડી રેલો ને માવડી એ દીધો મારો વીર રે, ખમ્મા વીરા ને જવું વારણે. હવે એવી બેન તો હાલડા ગાવા વાળી પર રહી નથી, બરાબર. એવી માં પર રહી નથી કે જે તમને કે ધાવી લેજે મારા બાળ, તું મને ધાવી લેજે, આજે દૂધ ભરી પેટ ભરીને આજે રહેશે નહીં રણ ઘેલુડા, ખાવા મુઠી ધાનની વેળા. ઈ એવી માતા પણ રહી નથી. માં કામમાં જાય છે, દીકરી ભણવા જાય છે, બેન ભણવા જાય છે, ભાઈ મોબાઈલમાં છે, બધું જ આખું કોસ્મેટિક જીવન થઈ ગયું. અને હુતી હવે આપણે મેં કીધું ને સંયુક્ત પરિવારની જિંદગી તો રહી નથી. આપણને ઘરડા લોકો ગમતા નથી. તમારી જાણ ખાતર અમુક કોમમાં તો બાકાયદા પૂછવામાં આવે છે, સગાઈ કરે ને ત્યારે બુદ્ધિપૂર્વક એક કોડ વર્ડ છે, પૂછવામાં આવે છે કે તમારા ઘરમાં ડસ્ટબિન કેટલી? બોલો. એ ડસ્ટબિન શબ્દ છે એ વૃદ્ધો માટે વપરાતો શબ્દ છે. બોલો, તમારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે, કચરાને નાખવા લાયક કેટલી છે?
હવે જ્યાં આ પ્રકારની માનસિક હાલત હોય ત્યાં તમે ને હું જેની અત્યારે કૃપાલસિંહ ચર્ચા કરવા બેઠા, ધનસુરા પંથકમાં આ બનાવ બન્યો છે. ઓલીકોર ગુજરાતમાં મહેસાણા ઓલીકોર આવેલું ધનસુરા, ત્યાં બન્યો છે. તમે વિચાર કરજો, બહુ જણજણાટી ભરેલી વાત છે કે શ્રમિક પરિવારની દીકરી, તમે જુઓ, એક તો આ જુઓ ક્યાં સુધી રોગ પ્રસર્યો છે. સુખી માણાના દીકરા હોય એની પાસે તો મોબાઈલ હોય, એ સમજી શકાય એમ છે. પણ એક તો શ્રમિક પરિવારની દીકરી છે, ગામમાં રહે છે, 5મું ધોરણ ભણે છે, ખાલી 5મું ધોરણ. એટલી ઉંમર એની વધીને 10 વર્ષ હોઈ શકે. હવે 10 વર્ષની દીકરી, એમાં એને પાછું શ્રમિક એટલે કે ગરીબ પરિવાર, એમાં એની પાસે મોબાઈલ નું આવવું ને એમાં એને 7 તો એના સોશિયલ એકાઉન્ટ બનાવ્યા હતા. 7, એમાં 2 જાહેર અને 5 ખાનગી. બોલો, તમે કલ્પના કરો, 5 વર્ષની દીકરી અને 5મા ધોરણની વાત કરું છું. 7 એકાઉન્ટ હતા, સોશિયલ એકાઉન્ટ 7. 5 હતા, 5 એકાઉન્ટમાં ઇધર ઉધર ચેટિંગ બેટિંગ કરવાના, અને 2 ઓપન હતા, તમારા મારા જેવા ગમે જોઈ તો વાંધો નહીં એના જેવા. પછી શું થયું, એમાં ઇન્સ્ટાગ્રામ જે કે આમ જુઓ તો કોઈક સાંભળનારાને ખરાબ લાગશે, પણ અથવા તો એ માની નહીં શકે, પણ મને ખુદને ઇન્સ્ટાગ્રામ કોના બાપનો દીકરો થઈ ખબર નથી, કારણ કે મને આવડતું નથી. પણ એ છોડીએ તો એ છોકરી ઇન્સ્ટાગ્રામમાં એને જે કઈ થતું હોય છે કર્યું, અને એક છોકરાના પ્રેમમાં પડી. બોલો, ખાલી પ્રેમમાં પડી એટલું જ નથી, ભાગી જવું એ પછીની ઘટના છે. એમાં એની એક બેનપણી કે બેન, એને મદદ કરી, એના દ્વારા એને પોતાનું અપહરણ થયું એવો તરકટ રચ્યો કે મારું અપહરણ થયું. અપહરણ થયું એને માવતરને ખબર પડી, માવતરે પોલીસમાં ફરિયાદ કરી, પોલીસે શોધી કાઢી દીકરીને. ત્યારે ખબર પડી કે ઓહો, આ તો આખું દાળ કાળી છે. કે નાની દીકરી આટલી અવસ્થામાં ઇન્સ્ટાગ્રામ થકી એના કિશોર અવસ્થા વાળા છોકરાની સાથે પ્રેમમાં પડી. પ્રેમમાં પડ્યા પછી પાછું ભવ સાથ રહેવાનો, તમે વિચાર કરો, 10મું ઉંમર વર્ષ 10, 5મું ધોરણ. હવે એમાં તો ભવ સાથ રહેવાનું, આમ ને તેમને. એમાં એ 2 ભાગી ગયા અને એને પછી પકડાય. ભલે નાદાનિયતમાં થયેલી ઘટના ગણો, પણ આ ઘટના એલર્ટની પરાકાષ્ઠા સામે છે. કોઈ પણ માવતરે, હવે એમાં પાછો દોષ તો છે જ નહીં, તમે સમજી લો, કારણ કે આમાં સજા પણ મોબાઈલ મુક્ત એવી સજા તો કરી શકાય એમ છે, ની ચાલે એમ નથી. હમણાં આજના જ સમાચાર છે, કેન્દ્ર સરકારે એવી એક વિચારણા હાથ ધરી છે કે કમસે કમ બાલ્યા અવસ્થાના જેટલા સંતાનો હોય, દીકરો દીકરી જે હોય તે, એને જો સોશિયલ જે એકાઉન્ટ અથવા તો સોશિયલ મીડિયામાં એને જો પોતાનું એકાઉન્ટ ખોલાવવું હોય તો માવતરની પરમિશન જરૂરી છે. અનેક આવું દેશોમાં કેન્દ્ર પણ સર એવા કાયદા છે કે સોશિયલ મીડિયા પર 18 વર્ષથી ઉપરના બાળકો છે તેમના માટે પ્રતિબંધ છે, 18 વર્ષથી નીચેના બાળકો માટે. એ બિલકુલ કેટલાક લોકોએ સામાજિક રીતે આ પહેલ કરી છે અને એ કરવી જોઈએ, પણ છતાંય તમને કહું ને તો કૃપાલસિંહ, આમ જુઓ તો પણ એ ઉકેલ તો નથી જ. એનું કારણ છે કે તમે તમારા સંતાનને મોબાઈલ ન આપો એટલે પૃથ્વી આખી મોબાઈલ વગરની થાય ન જાય. પેલી વાત, ઉલટાનું ગુજરાતની દારૂબંધી જેવું થશે. નથી મળતો એટલે અહીંયા કરોડો રૂપિયાનો પીવાય છે. મહારાષ્ટ્રમાં અને બીજે ગોવામાં બધે મળે છે, ત્યાં કોઈ પી પીને ગાંડા નથી જતા. અહીંયા લસ્સી પીવાની છૂટ છે. તમે સાંભળ્યું કોઈ એક ઘડો એક લસ્સી પી ગયું ગાંડો થયો? સાંભળ્યું? છૂટ જ છે, પછી ક્યાં સવાલ છે? એટલે મોબાઈલ ઉપર પ્રતિબંધ તમે જે કહો છો એ વધુ એક નવો રોગ ઉત્પન્ન કરશે, માનસિક રોગ. શું થશે? જેમ ચોરીથી લોકો બીડી પી લે છે, નાના છોકરાઓને કઈ ખબર ના પડતી હોય, માવતરને કઈ આડાવડા કોક એને પીવડાવી દે, પી લે બધું, પછી ચોરી છુપી ટેવ પડે એટલે ક્યાંક ખૂણે ખાતર જઈને પી આવે. પણ એ ગરી તો ગયું, એના જહેનમાં ગરી તો ગયું આ ઝેર. એમ મોબાઈલ ઉપરનો પ્રતિબંધ જે છે એ ઠીક છે, બને એટલું સારી વાત છે, પણ એના કરતા બેટર વે એને સમજાવવાની બહુ જરૂર છે સાહેબ. પ્રતિબંધની નહીં, આ કાયદાથી કઈ પતે એવું નથી. આ જે દૂષણ સરકારે ઘાલી દીધું છે કે ભાઈ ઇન્ફોર્મેશન, કારણ કે તમે જુઓ મોબાઈલમાં તો સારું અને ખરાબ બધું જ આવે છે, આપણે બધા જાણીએ છીએ. હવે આપણે જયારે સમજણા થાય કે ખરાબ શું ને સારું શું, ત્યાં સુધીમાં તો સત્યાનાશ થઈ ગયો હોય સાહેબ, સમજી ગયો.
જ્યારે તમને ને મને ભાન આવે કે આ વસ્તુ સારી છે અને આ ખરાબ છે, ત્યાં સુધીમાં તો તમારો સત્ય. તમે વિચાર કરો, એક જમાનામાં યુવાનો કેવા હતા. પાંડુરંગ શાસ્ત્રીની ભાષામાં કહું તો એમાં એમ હતા કે એ જ સાચો યુવાન છે, લોચન જેના લાલ છે. યસ યસ. બદામની ફાટ જેવી આંખો હતી, લાલ ચટક હોય યુવાનની આંખો. અને હજી મૂછનો દોરો ફૂટો ન ફૂટો હોય એવો ફૂટડો જવાન હોય ને, તો તમે એને જોઈને જ તમને એમ લાગે કે આને ક્યાંક પકડવો પડશે, કે આને ક્યાંક કંટ્રોલમાં રાખવો પડશે, ક્યાંક કોકને અડફેટે ન લેવી. એવી ફાટ ફાટ થતી હોય જવાની એની. શું કામ? એ પૂર્ણતઃ યુવાનની અવસ્થામાં પ્રવેશી રહ્યો હોય છે, એની શક્તિ વેડફા વગર. બરાબર. કોઈ પણ પ્રકારની એનામાં એવી જરાય કતા જરાય, જેને વાસનાથી માંડીને કોઈ પણ પ્રકારની ગેર કહી શકાય એવી 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 પ્રવૃત્તિ ત્યાં ઘૂસી જ ન હોય એવો અવકાશ જ નહોતો અગાઉના જમાનામાં. તમારામાં કેવળ સમજણ આવતી, ઉંમર થાય ત્યારે સમજણ આવતી કે તમારે સગાઈ લગ્ન કરવા જોઈએ, કે તમે હવે ઘર બાંધવું જોઈએ. પણ તમને દુરાચારનો વિચાર નતો. તો એ શું કામ? કારણ કે તમારી પાસે શિક્ષણ પ્રથા એવી હતી, એ દિવાલની જેમ ઉભી રહેતી હતી તમારી આડે. રાઈટ. એ શિક્ષણ પ્રથા એવી હતી કે તમને 100 માતાઓની ગરજ સારતી હતી. નતર એમ કહેવાય કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે. કહેવત તો એવી હતી. પણ ત્યારે શિક્ષણ, કારણ કે માતા તો અભણ હતી એ જમાનામાં, એની પાસે સંસ્કાર 100% હતા, પણ અભણ હતી એટલે દુનિયામાં શું થઈ બહુ એને ખબર પડતી નહીં. તો કરતું શું? એ શિક્ષણ પ્રથા, આપણી ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જેને આપણે કહીએ છીએ, એ કેળવણી કાળ. જો તમે જો જૂના તમે જેટલા પણ શૈક્ષણિક સંસ્થાનો જોશો, એનું નામ શું હશે? ફલાણા ફલાણા કેળવણી મંડળ. યસ યસ. શિક્ષણ સંસ્થા એ હવેની વાત છે. ઇન્સ્ટિટ્યુશન એ હવે આવ્યું ડિંડક. એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન એવું બધું બોલે, અઘરું અઘરું. તો આપણને લાગે શું થાહે? ત્યાંથી તો નેકરા વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ નીકળશે. એને બદલે આપણે જોઈએ છીએ હું નીકળે છે. બધા વિજય માલ્યા થી માંડીને હંધાય આપણી નજર સામે છે. આ બધા ભણેલા ગણેલા છે. તો પેલા હતું કેળવણી. ફલાણા ફલાણા કેળવણી મંડળ એમ. એ કેળવણી નો ગુજરાતી એ હતું કે 100 માતાની ગરજ સારે એવી શિક્ષા પદ્ધતિ હતી. આજે તમને કહું, હવે આ મોબાઈલ ના યુગમાં તમે એમ કહો કે હવે થાય શું? હવે શું આ આખો ગાણવો બગડી ગયો તો હવે એમ કે ખરખરો કરે આપણે સહન કરવાનું નહીં. હજી ઉપાય છે ને, હજી આપણે ઓછા બગડ્યા છીએ. હજી હાથમાં આપણા બાજી છે. જો સુધરી જાય ને તાત્કાલિક સરકાર નિર્ણય કરે તો. એ ધીરે ધીરે કરી રહી છે સરકાર. નવી જે શિક્ષા પદ્ધતિ છે એમાં આપણા પુરાણ પ્રાચીન જેટલા પણ આપણા સંસ્કારો છે, મહાપુરુષો થઈ ગયા છે, એની બધી વાતો ધીરે ધીરે લાવી તો રહ્યા છે સરકાર. પણ તેમ છતાંય હજી કેટલાક ડાબેરી વિચારધારા વાળાઓ, એટલે કે લગભગ નાસ્તિક જેવાઓ, અથવા તો હિન્દુઓના કટ્ટર શત્રુઓ, એ લોકો આને અત્યારે સરકારને આમાં આલોચના કરે છે, એની ટીકા કરે છે કે તમે શિક્ષણનું ભગવાકરણ કરો છો. આવું ડિંડક કે છે. શિક્ષણ આવું જયારે જે મહાવીર સ્વામી થી માંડીને મહાન જેટલા પણ પુરુષો, છત્રપતિ શિવાજી હોય કે સ્વામી વિવેકાનંદ હોય, કે આવા બધા જ મહાપુરુષોના જીવન ચરિત્રો આપણને જયારે પુસ્તકમાં વાંચવામાં આપે, અને કેટલીક સારી સારી બાબતો પણ સમાવેશ કરવામાં આવે કે ભાઈ વડીલોને માન આપવું જોઈએ, માવતરને પગે લાગીને નીકળાય, સવારના પોરમાં કંઈક થોડીક પ્રાર્થના અર્ચના કરવી જોઈએ, અને કોઈ ગરીબ ગુરબા હોય તો એની ઉપર દયા પ્રેમ કરુણા રાખવી જોઈએ. ઈશનું રાજ્ય છે આખું આ અવનિ વિશે, પછી ત્યાગીને ભોગવી જાણો, એવી બધી વાત જે પેલા જમાનામાં કેવા આવતી હતી. ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એવું પ્રતિજ્ઞા પત્ર આપણે પેલા દરેક ચોપડીઓના પેલા પાને બંધારણની જેમ આવતો. પછી જ બીજું એમાં વિષય શરૂ થાય. ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત જે હોય તે. સૌથી પહેલું પૃષ્ઠ જો આવતું એમાં લખવામાં આવતું ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, હું મારા ભારત દેશને ચાહું છું, અને એના સમૃદ્ધિ ભર્યા જીવનમાં જ મારું બધું સફળતા વગેરે રહેલું છે. આવી એક પ્રતિજ્ઞા છપાવવામાં આવતી હતી. એ બી રોપવાની વાત આપણે જેને કહીએ ને, લોકો ઘણા એમ પૂછતા હોય કે સંસ્કાર, એમ કે માવતરે સંસ્કાર આપવા જોઈએ, શું એની કઈ વાવણી થતી છે જેમ ખેતરમાં ચોમાહામાં વાવણી થાય એમ? નહીં. એ આ હું જે કઉ છું તે, કે તમને હર ક્ષણે હર પળે સંસ્કૃતિની યાદ અપાવે. પુસ્તકના પેલા પાને તમે જુઓ તો પણ તમને આ પ્રતિજ્ઞા પત્ર બતાવવામાં આવે
તમારા ને મારા જયારે નાના સંતાનો પહેલી વખત સ્કૂલમાં ભણવા મૂકવામાં આવતા તો દરેકને પાટી પેન ભેટ આપતા, એક એક પેન આપે ભેટ, અને ગોળ ને ધાણા ખવડાવીને દીકરાને મોકલતા, ચાંદલા વગેરે કરીને ત્યાં જઈને પાછા કહેતા જો આ તમારા શિક્ષક એટલે કે ગુરુ છે, પગે લાગો એને. એ છોકરાને કઈ ખબર પડે કે ન પડે, પણ એને કઈ ખબર પડે કે આવું કરવું પડે રેગ્યુલર. ઈ સંસ્કારનું રોપણ એટલે આ. હવે અત્યારના યુગમાં તો ઈ તમે જાણો છો, શિક્ષક તો મારી છોકરાને થપાટ સુધા કે હાથ સુધા અડાડી શકતા નથી, નહીતર એની સામે કેસ થાય છે. કેટલાક અપવાદરૂપ ઘટના જોવા દો, કેટલીક અપવાદરૂપ ઘટના એવી બની છે આપણે હમણાં નજીકના ભવિષ્યથી માંડીને, કે કેટલાક શિક્ષકોએ બહુ ઢોર માર માર્યો હોય ને છોકરાને ભયંકર લાગ્યું હોય ને, એ પણ રાક્ષસી વૃત્તિ છે, એવું તો ન જ કરવું જોઈએ. એટલે એની આપણે ટીકા કરીએ, પણ ઓવરઓલ ગામડામાં પેલા શું થતું, શિક્ષકો માસ્તરો એને જો માસ્તર કહેતા, માં જેવું જેનું સ્તર છે ઈથી માસ્તર. એટલે માસ્તરો જે હતા એ શું કરતા, છોકરાને થોડાક ટપારતા, એમાં ના નહીં, પણ એનો આશય શું હતો, માની ગાળ ઘીની નાળ. માસ્તરનો માર જે હતો એ તમારા ઉદ્ધાર માટે હતો. યસ. તો એ બધી જ પદ્ધતિ ભૂલી ગયા, બધું સત્યાનાશ થઈ ગયું છે. હવે આપણે બગડવાની ચરમસીમાએ પહોંચ્યા છીએ, બગડવાની ચરમસીમાએ. એટલે તો 5 વર્ષની દીકરીને ભણવા કરતા તે પ્રેમ મંડે થવા. તમે વિચાર કરો, આ કળિયુગની ચરમસીમા તો જુઓ. 5 વર્ષની દીકરીને, 5 ધોરણની દીકરીને પ્રેમના અંકુરો ફૂટવા અથવા તો એ સમજણ આવવી, એ પણ મેં તમને કીધું કૌતુક ગણાવવું જોઈએ. એને બદલે તમે જુઓ એ કેટલી આગળ વધી છે, દીકરીની જાત છે ને કેટલી આગળ. એક તો પાછી શ્રમિક પરિવારની, એટલે સુખી સંપન્ન હોય તો હજી એનો ઉછેર એવા વાતાવરણમાં થયો હોય તો કદાચ સંભવ છે. એની પાસે ટીવી થી માંડીને, ઇન્ટરનેટ થી માંડીને જગતભરની વાત હોય કદાચ એવું સમજણ પડે. આ તો શ્રમિકની દીકરી બિચારાને 2 ટાણાના રોટલાના માવતરને માંડ મુશ્કેલીથી પૂરા થતા હશે. એવી દીકરીએ મોબાઈલ લેવો, મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ ઉપર જાવું, સોશિયલ એકાઉન્ટ 7, તો સોશિયલ એકાઉન્ટ 7, ઈ સોશિયલ એકાઉન્ટ એને રજૂ કરવા, એમાંથી 2 હારા અને 5 ખરાબ, અથવા તો 5 હારા અને 2 ખરાબ, અથવા તો ઠાકો ડુંબો કરવાના 2, ઈ પણ એને હુંચકો પડવો. એમાં પાછો કિશોર અવસ્થામાં એના પ્રેમી એના પ્રેમ થઈ જવું, ભાગી જવું, ભાગીને એમ કે ભવે ભવમાં ભેળું થવું, ને પાછું એની બેનપણીને કહીને કે મારું અપહરણ થયું એવા કેસ કરાવ. તમે કલ્પના તો કરો, આ માનસિકતા આપણે ગળે ન ઉતરે એવી વાત છે સાહેબ. 5મા ધોરણની દીકરીને આટલું બધું ક્રિમિનલ માઇન્ડ હોઈ શકે? ભલે એ સગીર છે કે નિર્દોષ છે, જવા દો, નાદાનિયત છે એ પણ આપણે સમજી શકીએ, પણ એટલીસ્ટ એને વિચાર્યું તો ખરું. તો આ પણ કેવું કહેવાય? એટલે કહું છું કે આ એવી મોટી દુર્ઘટના છે આપણા દેશમાં, કે આપણે જેના માટે આ ઉપયોગ માટે લઈ આવ્યા હતા, મોબાઈલ લઈ આવ્યા હતા, કોના માટે? કનેક્ટિવિટી માટે, એકબીજાને સાથે બિલકુલ જીવંત સંપર્ક કરીએ એટલા માટે લઈ આવ્યા હતા. માં અને દીકરો, બાપ અને દીકરી, બેન અને ભાઈ, કાકા ને મામા, ફઈ ને ભત્રીજી, આ બધા લોકો અત્યારે આપણે બીજા બધા બાબતોને કારણે અલગ અલગ શહેરોમાં રહીએ છીએ, અલગ અલગ જગ્યાએ રહીએ છીએ, તો બિલકુલ આપણે રૂબરૂ મળ્યા તુલ્ય થાય એટલે આ મોબાઈલ ની શોધ થઈ હતી. કે ભાઈ આપણે એને બદલે તમે જુઓ, તમે જેટલા સગાવાલા આપણને અત્યારે સાંભળતા હશે એને તમે પૂછો કે તમે હકીકતે મેસેજ ફોરવર્ડ કરવાથી જો પતતું હોય તો તમે વાત કરવાનું ટાળો છે કે નહીં? તો હા પાડશે, મૌન રીતે હા પાડશે. ભલે આપણને જાહેરમાં કે ન કે, એ અંદરો અંદર સમજશે કે વાત સાચી છે. અમે લોકો પણ એમ માનીએ છીએ કે આપણે મેસેજ કરી દઈએ, પછી ત્યાંથી પાછો જવાબ આવે, એનો પાછો લખીને, પણ ફોન નહીં કરે સીધે સીધો. એટલે જે કનેક્ટિવિટી માટેનું જે ઉપકરણ હતું, એ તમને કાયદેસર વિખૂટા પાડવા માટેનું ઉપકરણ બની ગયું હોય એવી સ્થિતિ છે. અને તમે શ્વાસ લેવાનું થંભી જાય અને જેમ તમારું શરીર હચમચવા માંડે, એમ આવા બધા કિસ્સાઓમાં મોબાઈલ તમારો ક્યાંક રહી જાય એટલે માણસને હાહાકાર મચી જાય. અત્યારે એક જમાનામાં તો એવું હતું, રોટી કપડા મકાન, આપણે જીવનની જરૂરિયાત શું હતી? રોટી કપડા મકાન, ચોથી કોઈ વાત હતી જ નહીં. અત્યારે ઈ બધું ગૌણ છે, જોઈએ ખરા સમજ્યા, પણ રોટી કપડા મકાન જેવું એવું હાલ છે. મોબાઈલ જોહે પાછો ચોથું, ઈ એક દૂસરું. ઈ જે પરિસ્થિતિ તમે જુઓ, ગમે તેટલી ગરીબીની, મોંઘવારીની બધા વાત કરે, ગમે તેવી બધી પોતાની ગરીબીની કોઈ પણ ચર્ચા કરે, પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈએ એમ કીધું હોય કે મારે ગરીબી છે ને એટલે આ વખતે મોબાઈલ નું હું રિચાર્જ નથી કરાવી શક્યો? નહીં બને મોટા ભાગે. મોબાઈલ તો 24 કલાક ચાલુ હશે. કામ વાળી આપણે ઘરે કામ કરવા આવે છે ત્યાંથી માંડીને શાક વાળી સુધી તમે જાઓ,
ઈ બધા એની પાસે મોબાઈલ રહેવાના. ઇવન બગીચામાં તમે જાઓ તો છોકરા બગીચા રાખ્યા શું કામ? એક જમાનામાં તો આપણે ખેતરથી માંડીને બધું હતું. ગામમાં તો લોકો હુતું કબડ્ડી થી માંડીને બધું રમતા હતા ને ખેલ રમતા. કરતા હતા. હવે ઈ જમાનો વયો ગયો એટલે શહેરોમાં બુદ્ધિપૂર્વક કૃત્રિમ બગીચા રાખવામાં આવ્યા કે ભાઈ તમારા છોકરા ક્રીડાંગણ, તમારા ફળિયા તો રહ્યા નહીં, તમારી શેરીમાં કઈ રેવા જેવું છે નહીં, પાર્કિંગ નો ડખો છે, વાહનો આવે છે, તો પાસે બગીચા રાખીએ તો તમને જો કઈ સારું લાગે તો આ છોકરાઓ ત્યાં ઘડી હળિયા પાર્ટી કરે તો એના મન મોકળા થાય, તને મોકળા થાય. રાઈટ? પણ તમે જુઓ અત્યારે કોઈ પણ બગીચામાં જાઓ, આ ફોટો લીધા જેવા છે બગીચામાં. તમે જાજો બગીચામાં બધા છોકરા આવશે જ, છોકરા છોકરીઓ રમતા હોય કારણ તો બધા આવશે જ. પણ મોબાઈલ જેના હાથમાંથી કુંડાળું વળીને 12 જણા બેઠે, 12 માંથી એકબીજા નહીં બોલતા હોય, બધા મોબાઈલ હારે બોલતા હશે. બોલો. યસ રાઈટ. જુઓ. અને 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 પછી માવતરને આપણે વાત કરીએ કે મોબાઈલ તમે જેને અપાવો છો, બહાર જઈને છોકરા જે જુઓ છો એની વય નથી હોતું એવું એમાં સાહિત્ય પીરસાય છે. જી. જેની વયને લાગુ નથી પડતું. એ જે આપણે પેરેન્ટ્સ લોક કહે છે કે ભાઈ વડીલો ધારે તો આમાં લોક કરી સિસ્ટમ, એ તો બીજા ખોલી નાખે એટલે એ તો બીજાના ફોનમાં જુએ. સરકારે કાંઈક એવી, સરકાર હોય કે માવતર હોય કે આપણા સામાજિક સુરક્ષાના જેટલા લોકો મોટિવેશનલ સ્પીકર થી માંડીને હું તો કહું ને આ કથાકારો બથાકારો જે બધા છે ને સાહેબ, હું તો એમ કે હવે થોડુંક ચેન્જ કરવું જોઈએ ભાઈ સાહેબ. આ રામ લક્ષ્મણ સીતાની બધી વાતો 100% સારી છે ને બધું આપણા સંસ્કારમાં છે ના નહીં, પણ જે નવા નવા રોગ છે એનાથી બચવા માટે તેને શું કરવું ને ઈ એને કેવું જોઈએ. આ સમજણ વગર આનો કોઈ સુઝાવ નથી, ઉકેલ નથી. તમે મોબાઈલ આંચકી લેશો તો મેં કીધું છુપા છુપા મિત્રની ત્યાં જોવા જશે અને નૈકરું ખરાબ જ જોશે. કમસે કમ એની પાસે મોબાઈલ છે તો એ તો એને ખબર છે કે આમાં તો જોવાનું બધું છે, એટલે એટલીસ્ટ જયારે જોવું હશે ત્યારે ખરાબ જોશે, બાકી કમસે કમ કોકને બતાવવા હાટું થોડું ઘણી તો સારું જોશે. પણ જો તમે પ્રતિબંધ મૂકશો તો ગુજરાતની દારૂબંધી જેવું થશે. એટલે આ શ્રમિકની દીકરીનો જે આપણે મહેસાણા પંથકની વાત જે છે સાહેબ, એ બિલકુલ તમામ માવતરોએ, એ તો તમે અહીંયા બધા લખે છે એમ માવતરોએ એલર્ટ, માવતર કરે શું સાહેબ એલર્ટ? એટલે મને કયો. સીસીટીવી કેમેરાની જેમ સંતાનોની પાછળ સતાતા તો જવાતું નથી. આજકાલ તો મોબાઈલ ઇન્ટરનેટ વાળા એવા છે, દીકરી તમને કહું 12-15 વર્ષની દીકરી ધારો કે ગોદડું ઓઢીને એના મોબાઈલમાં શું જોતી હશે તો હું ને તમે એક તો મર્યાદા ખાતરે, કારણ કે દીકરી જવાન દીકરી છે તો મર્યાદા ખાતરે આપણે છુપા છુપું તો કઈ એનું જોવાતું છે નહીં. ભલે આપણી દીકરી હોય, પછી આપણે શું કરીએ, કાં ખોખારો ખાઈને જઈએ, કાં આગળથી જ આપણે હાકલો કરી, એ બેટા શું કરે દીકરી, સુઈ ગઈ છો? એટલે ઓલું જો જોતી હોય કદાચ તો એ બંધ કરી દે, આપણે પછી સમજતા હોઈએ. તો આ બધું જે છે એ શું કામ ફાટીને ધુવાડે ગયું? કારણ કે જે ટીનેજર શબ્દ હું કહું છું, તરુણાવસ્થા, શૈશવ થી માંડીને તરુણાવસ્થા સુધી કહું છું, કિશોરાવસ્થા સુધી કહું છું, યુવાનમાં નહીં, ત્યાં સુધી જે સમજણ આપવી જોઈએ એની ભાષામાં, અઘરું નહીં બોલવાનું, તો એ સમજશે જ નહીં બાળકો, એને ઉપરથી જશે. તમે એને તો મોબાઈલ મેનિયા જે છે એ બહુ ખરાબ છે તમારા જીવન, હવે એને ક્યાં ખબર જીવન એટલે હું ને, સંસાર એટલે હું ને, સેક્સ એટલે હું ને, ફલાણું એટલે, એને કઈ એવી કઈ ખબર નથી હોતી. એને તો જાતીય આકર્ષણ હોય છે, જે વિજ્ઞાનનો પોતાનો ક્રમ છે. તમારી ઉંમર જેમ જેમ વધતી જાય તમને વિજાતીય આકર્ષણ થતું જાય. તમે જોજો બિલકુલ, અને આ નોર્મલ, અને એ તો કુદરતનો ક્રમ છે. તમે જોજો બાજુમાંથી છોકરી નીકળશે ને છોકરી બાજુમાંથી છોકરો નીકળશે, એકબીજા જે કશું જ નથી ખબર છે, ભવે ભેળા નથી થવાના. શહેરમાં જાઓ તો ઈ છોકરી જે નીકળી એ કઈ કાલે રોજે રોજ નીકળતી હોય તો હજી ઠીક, તોય પણ તમે 2 વ્હીલરમાં બેઠા હશો, તમારી પાછળ આવો ટીનેજર વાળો 8-10 વર્ષનો છોકરો, 10 વર્ષનો છોકરો બેઠો હશે, સામે 10 વર્ષ 12 વર્ષની છોકરી બેઠી હશે, ઈ બે એવી રીતે અખિયા મિલાને જેવું એવી રીતે એક ટગર ટગર જોઈ રહેશે. બીજું કોઈ વાત નથી, તમારા ને મારા મગજમાં જેટલી પરિપક્વ વાત આવે છે એવી વાત નથી, પણ એ આકર્ષણ છે, વિજાતીય આકર્ષણ, અને એ સ્વાભાવિક છે. બરાબર. આવા સંજોગોમાં એની પાસે મોબાઈલ આવે એટલે મેં તમને કીધું, મોબાઈલે શું કરી દીધું, 2-3 આખી જે પેઢી કહી શકાય, તો શૈશવકાળ, બાલ્યાવસ્થા અથવા તો તરુણાવસ્થા, પછી મુગ્ધાવસ્થા, એ આખી ઠેકાડી દીધી. સીધું શૈશવ માંથી, એટલે 5 વર્ષથી શરૂ કરો, 5 વર્ષને તો શું હોય સાહેબ સમજી લ્યો.
તો પણ ત્યારથી શરૂ કરો તે 10 વર્ષ સુધીમાં એ બાકીનો જે ગાળો છે એ ખતમ થઈ ગયો. માની લો 11મું વર્ષ આવે એટલે સીધો યુવાન હોય ને એવી રીતે મંડે વર્તવા. 11 વર્ષનો. હવે વિચાર કરો કે હવે નહીતર ખરેખર 11 થી 18 મુખ્ય સમય તો આ છે. એ જમાનામાં જેને આપણે હાઈસ્કૂલ કહેતા, ધોરણ 8 થી માંડી 8, 9, 10 અને 10 સુધી, પછી 11, 12 થી જુદું ને પછી કોલેજ. તો 7 થી 10 આ જે ઉંમર અને જે ધોરણનો ગાળો છે એમાં શિક્ષણ સંસ્થાઓમાં ખાસ કરીને જો આ કહેવામાં આવે અને એ દીકરાઓ કે દીકરીઓને કહેવાનું, બેટા આ કોઈ તમે પાપ નથી કરતા, સમજી રાખો. આ બધું સમજવાનું છે, એને સમજાવવું જોઈએ કે અમે તમને કહીએ છીએ તમે કોઈ પાપ નથી કરતા. કારણ કે તમે નહીં, દુનિયાનો કોઈ પણ જીવ હોય એને આવું ઉત્કંઠા થાય જ કે શું છે જોઈ લઉં. પણ એને ટાઢે કોઠે માવતરની જેમ જો સમજાવવામાં આવે કે બેટા આમ કરવાથી તમારી જિંદગી બરબાદ થાય છે. મેં તમને કીધું ને, એ જ સાચો યુવાન છે. લોચન જેના લાલ છે કાં નથી મળતા. પીળી ધમક જેવી આંખું હોય. તમે જુઓ 90% યુવાનોમાં તો તમે હાવ નંખાઈ ગયેલા યુવાન હોય એને ટેકે દેવો પડે. નહીતર યુવાન તો પડખે ઉભો હોય તો આપણને એમ લાગે કે નહીં, કોઈ ભડભાદર માણસ ઉભો છે તો આપણને હોંસલો રહીએ. એને બદલે તમે જુઓ તો ખરા, અત્યારે યુવાનોમાં મોટા ભાગના એને એક તો માવા, ફાકી, પાન એવા દૂષણો, એમાં પાછા મનમાં વિકાર તો દુનિયાનો. આના કરતા વધુ અહીંયા આપણે આની ચિંતા કરીએ છીએ, વ્યસનની. આ વ્યસનની ચિંતા કોઈએ કરી નથી કે અહીંયા તમારે જે માનસિક વ્યસનો થઈ ગયા છે મોબાઈલ થકી, તમારા મનમાં તમે યુવાન થયા છો, તમારા મનમાં તમે સગાઈ કરો છો, તમારા મનમાં પ્રેમમાં પડો છો, તમારા મનમાં તમે તમારું બ્રેકઅપ થાય છે, તમારા મનમાં. બજારમાં કઈ નમરે. તમે ઐશ્વર્યા રાય ને ધારી લ્યો એમ થોડું હાલે. આ બધા એમ જ છે. પોતાને કોઈને સારું કઈ થવું નથી. અને હંદાઈને આપણે રામાયણમાં કહે બધાને સીતા જેવી પત્ની જોઈ, પણ રામ કોઈને નથી થવું. એટલે આ મનમાં ને મનમાં તમારે જે બધો ડખો છે એનાથી ધોરણ 7 થી માંડીને 10 સુધીમાં તમામ શિક્ષણ સંસ્થાઓમાં જો થોડીક જ્ઞાન એની ભાષામાં એના લેવલ પ્રમાણેનું આપવામાં આવે, મોબાઈલનું, ખાસ કરીને મોબાઈલનું, કે દીકરા મોબાઈલમાં આ બધી જ ખરાબી છે. તારી જાણ ખાતર ને ઈ ખરાબીમાં જો તમે થોડાક ઊંડા ઉતરશો તો થશે શું? તમે ન ભણી શકશો, ન તમારી મનમાં એકાગ્રતા ટકશે. એકાગ્રતા નહીં ટકે એટલે તમને ગુસ્સો આવશે. ગુસ્સો આવશે એટલે તમને બધું વાંચેલું લખેલું ભૂલાઈ જશે. તમે મોહમાં પડી જશો. મોહમાં પડી જશે એટલે તમારી બુદ્ધિનો નાશ થઈ જશે. બુદ્ધિનો નાશ થાય એટલે સત્યાનાશ થઈ જશે. ક્રોધાત ભવતી સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ. પણ હવે આ સમજણ કોણ આપે? કારણ કે આવું જયારે આપણે બોલીએ ત્યારે દુનિયા શું, જે કોઈ તો પોતાની જાતને ભણેલા ગણેલા માનતો હોય શું કે આ તો પછાત છે, આ તો રૂઢી ચુસ્ત છે, આ ગામડાનો માણસ છે, આ કઈ ભણ્યા નથી, આને કઈ ખબર નથી, અત્યારે ઇન્ટરનેટ નો ફૂટડાનો ઢીકડાનો જવાબ છે, એમ કરીને વાળી તોડી નાખે. તો ભોગવો ભાઈ, બીજું તો શું થાય. પણ બેઝિકલી આ જે ઘટના અત્યારે મહેસાણા પંથકમાં બની, આ દીકરી વાળી, ભલે એ નાદાન હોય પણ આનાથી મોટું કોઈ હાઈ એલર્ટ હોઈ શકે નહીં. આનું ગુજરાતી એમ છે કે તમારી ઉપર આવી એક કુવિચારોની સુનામી ફરવાની તૈયારીમાં છે. બચી શકો તો બચો, ભાગો. સર આ સ્થિતિ. જી સર, ચંદ્રકાંત બક્ષી પણ કહેતા કે આ શહેરોની જિંદગી છે તેને બાળકો પાસેથી બાળપણ છીનવી લીધું છે. અત્યારે આપણે જોઈએ તો એ પ્રકારના દ્રશ્યો આપણને આજે દેખાઈ રહ્યા છે. અને સર, આપણે જોઈએ તો જે પીરસાઈ રહ્યું છે ચારે બાજુથી, સોશિયલ મીડિયાથી લઈને બહાર એડવર્ટાઇઝ જોઈએ કે કોઈ પણ જગ્યાએ જોઈએ, જે પીરસાઈ રહ્યું છે તેમાં જે વિકારો આપણને દેખાય છે તે બાળકોને તેનાથી કેવી રીતે રોકી શકે? અનેક માતા પિતા જોતા હશે તો સર થોડુંક એના વિશે આપણે જાણવું. બિલકુલ રોકી શકાય એમ તો છે જ સાહેબ. હજી મેં કીધું એમ બાજી આપણા હાથમાં છે, સરકી નથી ગઈ. અને આ સરકવાની નથી, કારણ કે પેઢી દર પેઢી જન્મ તો બાળકોનો થતો જ રહેવાનો. પણ જ્યારે તમારી સામે અત્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક દાયકો મેં ને તમે અનુભવી લીધો. આ એક દાયકાથી ડખો શરૂ થયો છે. પેલા આટલું બધું નતું. પેલા તો પોસ્ટકાર્ડ હતા, પછી ઓલા લેન્ડલાઈન વાળા ફોન હતા, અને બાકી તો પછી એસટીડી આવ્યું, ને પછી અત્યારે આપણે આ રવાડે ચડ્યા છીએ. આ રવાડે ચડ્યા અને ફાટીને ધુવાડે ગયા, એને એક દાયકો થવા આવ્યો છે. એક દાયકામાં આપણે સમજી લીધું છે, આપણા જેવી પેઢીએ તો, કે આમાં ખરાબી શું છે ને સારું શું છે. મોબાઈલ છે એ ખરાબ તો બીજી રીતે જો એનો સદુપયોગ કરવામાં આવે તો મોબાઈલ જે છે તો હાલતી ચાલતી એન્સાઇક્લોપીડિયા છે. રાઈટ.
તમારે ને મારે અત્યારે કોઈ પણ બાળકો આપણને સાંભળતા હોય કે માવતર સાંભળતા હોય, માવતરે ઘણી વખત તમે જોજો પૂછશે કે ઓલી પેલી ફલાણી સીતા ઓલા આપણે એમ કે સંતોષી માતાની કથા કઈ હતી, ઈ કઈક મને કેતો, એના પાસે પાછો મોબાઈલ પડ્યો હોય. પણ ઈ પછી કોક ને પૂછે સંતોષી માતાની કથા શું હતી, પછી તમે એ બેન ને પૂછો, ધારો કે કોઈ પણ બેનું રાસ લેતી હોય તમે પૂછો કે આપણે આ ડોંગરે બારા થી મૂળ ક્યાં ના કઈ, તો આપણને ભાઈ ખબર નહીં, પણ મોબાઈલ ખીચામાં પડ્યો તો કોઈને એનો સદુપયોગ નહીં ખબર નથી. એમ બાળકોને કહું છું, જે ભણે છે બાળકો એને કહું છું, ઈ પણ કઈક હોય તો પૂછશે ખરા બધું કે આ બેંકમાં ડ્રાફ્ટ કેમ બનાવવો, ચેક કેમ બનાવવો, ચેક બાઉન્સ થાય એટલે શું ફલાણું. પણ તું કાકા આમાં જો મોબાઈલમાં સર્ચ કરજી તો એના જવાબ છે જ. સર્ચ કરો તો મોબાઈલમાં સર્ચ કરો તો બિલકુલ બધા જવાબ છે, એક વસ્તુના કે ભાઈ તમે તમારી ભાષામાં કરો ને કે ભાઈ મોબાઈલ ચેક બાઉન્સ થાય તો શું થાય, ન્યૂઝ ઇન ગુજરાતી માન લ્યો વોટ હેપન, તમને જે વાત, અને પછી ગૂગલમાં તો ભગવાન દયા છે, તમને ઇંગ્લિશ ન આવડતું હોય તો તમારું ભાંગી ઇંગ્લિશ વ્યવસ્થિત કરો, વોટ હેપન આફ્ટર ચેક બાઉન્સ, આવું કઈક કરો ને લખો કે ન્યૂઝ ઇન ગુજરાતી, ભાઈ ગુજરાતીમાં મને કહેજો આવો ડખો હોય તો શું થાય, તો એ 50 જેટલા એવા સમાચાર તમને આખો હાર્ડો ઉતરશે. તો તમે તમારી ભાષામાં વાંચી શકો ભાઈ ચેક બાઉન્સ થાય ત્યારે આમ 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 થઈ શકે. એમ તમે ભણવા બેઠા છો, છોકરાઓ જે છે 7 ધોરણ થી 10 ધોરણ ની વાત કરું છું, 1 થી 5 ને નહીં, 1 થી 5 તો કૃષ્ણ ભગવાનના જેમ ગોવાળિયા હોય એને રમવા દો, પણ 7 થી 10 માં કઉ છું એ લોકોએ શું કરવું જોઈએ કે તમારે શિક્ષકને કઈ પૂછવું ન જોઈએ કે સર આ ગણિતનો દાખલાનો જવાબ, ભલામણ મોબાઈલ શેના માટે છે, અને તમે ઓનલાઈન ભણતા હતા ત્યારે બધું આવતું હતું ને. તમે ખુદ આજે તમે અબ્દુલ કલામ વિશે ન જાણતા હો, તમે ગૂગલમાં જાઓ, સર્ચ કરો કે પ્લીઝ ટેલ મી અબાઉટ અબ્દુલ કલામ ઇન ગુજરાતી, આવું કરો કે ગુજરાતીમાં મને અબ્દુલ કલામ વિશે કઈક હોય તો કયો, એટલે ફુર કરતો 50 વેબસાઇટ નીકળે, અનેક લેખો આવશે. આ વાત શિક્ષકોએ ખાસ કરીને બાળકોને કેવું જોઈએ, બેટા તમે જો મોબાઈલ વાપરતા હો અને તમારે સુખી થવું હોય તો, જો બગડવું ન હોય, બગડવાની છૂટ છે એમ કહો તો થોડીક એને અસર થાય કે કંઈક મારા સારા માટે વાત. આપણે શું કરીએ છીએ, મોબાઈલ રાખો બાયણે, મોબાઈલ બાયણે રાખો, મોબાઈલ કોઈ રાખવો નહીં. આપણે ત્યાં છે ને લશ્કરી સિસ્ટમ વાળી વાતો છે, ઈ મોબાઈલ નહીં રાખવા દો એટલે શું થાય, ઈ ઉભરો પછી એક હારે સમય એટલે સત્યાનાશ થાય. તમે આખો દિવસ ભૂખા રહ્યો અને પછી જમવાનું કયો એટલે ઈ 10 ખાતો રોટલી તો 15 ખાઈ જાય, કારણ કે આખો દી તમે એને ભૂખ્યો રાખ્યો છે, એટલે ઈ પછી ભૂખ વળકે આવી જાય. તમે મોબાઈલ થી અલગ રાખો એટલે ઈ પછી મોબાઈલ મળે ત્યારે ત્રાટકી પડે, એમાં બધું ખખોડી નાખે. એના કરતા કયો ને કે આલે આ મોબાઈલ તારી પાસે જ રાખ દીકરા, હું ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરીશ, તે શું આમાં જોયું ઈ મોબાઈલમાં કોઈ દી ડિલીટ થતું નથી. હું જોઈ લઈશ સરપ્રાઈઝ ચેકિંગમાં, અને જો તે અમુક પ્રકારની ખરાબ તારી ઉંમરને લાગુ ન પડે એવી ચીજ તે જોઈ હશે તો મારા માટે તારા પ્રત્યેનું માને ઘટી જશે, મારે તારા માવતરને કહેવું પડશે કે આ છોકરાનું ભવિષ્ય ક્યાંક જુદું થઈ જવા રહ્યું છે. આવી થોડીક સમજણ આપે તો બાળક સહજ ઈ થોડોક ડરે એનામાં આવે, થોડીક એલર્ટનેસ આવે, થોડીક સમજણે આવે કે ભાઈ મોબાઈલ જે છે એનામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, તમે કયો ગાયત્રી મંત્રનું વૈજ્ઞાનિક વાત કરો કે આધાર શું, તો ઈ પણ એમાં આવશે. રાઈટ રાઈટ. ગ્રહ અને નક્ષત્રો ખરેખર સાચા કે ખોટા, ને આવી કઈ વાત હોય છે કે નહીં, તમે સર્ચ કરો ગુજરાતીમાં તો ફુર તો એમાંય આવશે કે કેટલી વાત સાચી ને ખોટી. તો તમારે હવે પુસ્તકમાં વાંચીને ચક્રાવે ચડવાની જરૂર નથી. જે પ્રશ્ન બાળકોને એના પુસ્તકમાં વાંચીને એને ભલે પાઠ વાંચો ને યાદ ન હોય, પણ એને એમ લાગે કે ભાઈ શિવાજી મહારાજે હિન્દુત્વ વિશે શું કર્યું, આવો પ્રશ્ન હોય ને તમને એમ લાગે કે મેં પાઠ વાંચ્યો એમાં મને તો ક્યાંય એવો ટપ્પો પડ્યો નહીં, તો ભૂલી જાઓ પાઠ, તમે ઇતિહાસ ભૂગોળને સાઈડમાં રાખો, તમે મોબાઈલમાં જાઓ કે વોટ હેપન, જે કઈ બોલાતું મને નથી આવડતું ઇંગ્લિશ એટલે હું કહું છું કે વોટ ડુ, કે માની લો એવું તમે લખો કે શિવાજી મહારાજે હિન્દુત્વ વિશે શું કર્યું, બરાબર, આમ કરીને લખો કે ઇન પ્લીઝ ટેલ મી ઇન ગુજરાતી, તો એમાં ગુજરાતીમાં બધું આવવાનું કે હિન્દુત્વ વિશે શિવાજી મહારાજે શું શું કર્યું. પછી તમને ફાવે એવું રૂડું રૂપાળું સરળ હોય એ વાંચી લ્યો એટલે વાત થાય પૂરી. એમ તમામ પ્રશ્નોનો જવાબ સાહેબ તમને કહું, તમામ પ્રશ્નોનો જવાબ મોબાઈલમાં છે. એટલે મોબાઈલ રામબાણ પણ છે, અને જે લોકોને આ વાપરતા ન આવડે એના માટે ભસ્માસુર પણ છે.
રાઈટ. એનો આ પડઘો છે. મહેસાણાની દીકરી, શ્રમિક દીકરી જે ભાગીને તૂટી ગઈ કે વહી ગઈ એ છે. એટલે તમામને મેં તમને કૃપાલસિંહ પહેલા કીધું તેમ કે બધા ભાવતરને કહેજો કે બાકી બધા એપિસોડ તમે ઠીક છે જુઓ, નહીં તો સમજ્યા બધું, પણ આ એપિસોડ તમે ન જુઓ તો તમને મોબાઈલના સમ છે. કારણ કે આ તમારા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટેની થોડીક ટિપ્સ છે. મૂળ વાત એવું છે, કોઈએ ભડકી જવાની જરૂર નથી, માવતરે ક્ષોભ અનુભવવાની જરૂર નથી. આવા કિસ્સા બનવાના જ છે. આ દુનિયા છે, મોટા મોટા બને જ છે. પણ સવાલ આ સાંભળવાનો કોને છે? શિક્ષકોએ. ધોરણ 7 થી માંડી ને 10 ધોરણ સુધીની જે હાઈસ્કૂલના શિક્ષકો જે છે એને ખાસ કરીને આ વસ્તુ ધ્યાનમાં રાખી અને બાળકોને ધીરે 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 આ બધું આરોપણ કરવાની, વાવણી કરવાની જરૂર છે કે મોબાઈલ નામની જે છે એ તમને ધારે તો તમને ચરમસીમા એ પહોંચાડી શકે એવી સારી છે, ધારે તો તમારો સત્યાનાશ કરી નાખે એમ છે. તમારી વય અત્યારે આવી છે બેટા, એમાં આવું હોય તો બિલકુલ ન જોવું. જેમ કે તમે અત્યારે કેમ ભાઈ કપડાં પહેરીને આવ્યા છો, કાંઈ એમનેમ નથી આવ્યા, તો તમે શું કહો? એમનેમ ન હોય, સેમ સેમ થાય. ઓકે, એટલી તો ભાન પડે છે ને. તો કે હા, તો મોબાઈલમાં સેમ સેમ થી હું કામ જોવું જોઈએ બેટા? આવી એની ભાષામાં તમે જો કહો તો એને કઈક ટપ્પો પડે કે વાત મુદ્દાની છે. હવે એને ખબર નથી એટલે ઉત્કંઠાવશ જુએ છે. એ પાપી નથી, બાળકોને ખબર નથી, એ તો ઉત્તેજના પૂર્વક જુએ છે શું છે, અને એ તો સ્વાભાવિક વાત છે. એટલે એનો ઈ દુર્ગુણ નથી કે પાપ નથી કે વ્યસન નથી કે કોઈ ખરાબી નથી, પણ એની વય પ્રમાણે એને ઉત્કંઠા થાય છે કે આ શું છે. તો શું છે એના કરતા તમે જ કહીજો ને બેટા આ ખરાબ છે, ન જોઈએ, આપણે ન કરીએ આવું. અને એને એની જ ભાષામાં કયો કે ભાઈ તમે દાખલા તરીકે અગરબત્તીમાં સુગંધ આવે છે કે નહીં બેટા? તો કે આવે છે. તમને ગમે છે ને? તો કે હા. પછી તમે જાજરૂ પાસેથી નીકળો તો તમને ગમે છે કે ના? ના, ઈચ્છી છે, મને નથી ગમતું. ખબર પડે છે ને? તો કે તો મોબાઈલમાં બે વસ્તુ છે, અગરબત્તી પણ છે અને આ જાજરૂ વાળી વાત છે. દીકરા, તને સારું શું લાગે છે? અચ્છા, તને ઈ વાત ગમશે? એને કે અત્યારે તું કેટલું 7મું ભણે ને? તો કે તારા કેટલા વર્ષ થયા? મોટા ભાગના 12 વર્ષની આળેગાળે થયા હોય. તમે એને એમ કહો 12 વર્ષનો તું દીકરો છો, તું 18 વર્ષનો થઈશ ત્યારે તું હાવ રોડના કાંઠે પડ્યો હોય, તને ભોજભાઈ ઓળખતો ન હોય, તારી કોઈ બજારમાં આબરૂ ન હોય, તને બધા થૂથું કરતા હોય, તું ભણવામાંથી બેકાર થઈ ગયો હો, એવું તને ગમશે? તો કોઈને ગમવાનું તો નથી. તો કે ના, તો તારે એવું ન થવું હોય એને બદલે તને જ્યાં હોય ત્યાં બધા હાર તોરા કરતા હોય, સમાજમાં તારું નામ હોય, તારા માવતર ગૌરવથી અનુભવે એવો તારો હોંસલો હોય, તારું એવું કઈક ભણતર હોય કે તમામ લોકો તને ઈચ્છે કે મારી સ્કૂલમાં આવ, તું મારી સ્કૂલમાં આવ અને તું ભણી ગણીને મોટો સાહેબ થા, એવું તને ગમે છે બેટા? તો કે હા. તો તને જો ઈ ગમતું હોય તો હું કહું એમ કરીશ, કારણ કે તને જે ખબર નથી ઈ મને ખબર છે બેટા. રાઈટ. આ સેન્સમાં એને હળવી ભાષામાં, એના લેવલ પ્રમાણેની ભાષામાં જો સમજાવો તો આ અડધી પેઢી જે છે એમાંથી મુક્ત થઈ જાય. અથવા એને કહેવાનું કે મને તમે 5 એવા મિત્રો બતાવજો, દરેકને એવી આપવાની, પાછી આમાં જેમ ગેમમાં જેમ આપે ને એવી રીતના કે ભાઈ હું તમને એક આખું ટાર્ગેટ આપું છું, તમારે મને 5 એવા મિત્રો બતાવવાના કે ઈ એમ કે જો આણે મને છે ને અમારા મોબાઈલમાં અમે થોડુંક એક વખત ખરાબ જોતા હતા ને તો આણે મને ટકોર કરીને બંધ કરાવ્યું, અમે લોકોએ નિર્ણય કર્યો આજથી ખરાબ નહીં જોઈએ. એમ આવું કરાવડાવો, એવી કોમ્પિટિશન કરાવડાવો. સાહેબ, પોઝિટિવિટી જે છે, જો ખરાબી ગમે તેટલી હોય તો પણ તમારે એ ખરાબીને દૂર કરવી હોય તો તમારે પાણી ખરાબ છે, ખરાબ છે, ખરાબ છે એમ કીધા કરો, એમ નહીં હાલે. તમારે ફટકડી નાખી દો ભાઈ સાહેબ, નાખવી જ પડશે. ફટકડી નાખો એટલે વાત પૂરી થાય. રાઈટ. એ શિક્ષકો હવે પેલા જેવું નથી, એટલે જ આવું કરવું જોઈએ. જો આવું કરે તો અત્યારે તમે ને હું જેની ચર્ચા કરી છે એવી ખરખરા જેવી કહું તો એવી કાંડ કરવી ન પડે સાહેબ, અને આપણે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકીએ. સર, આટલા ગંભીર વિષય ઉપર ને અનેક માતા પિતાને અતિ ઉપયોગી એવા વિષય પર આટલી સરળતાથી વાત કરવા માટે અને અનેક માતા પિતાને જવાબ મળે એ પ્રકારના જવાબો આપવા માટે સર આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સરે ખૂબ સરસ વાત કરી, શિક્ષકો માટે વાત કરી, માતા પિતા માટે અને બાળકો માટે ઉપયોગી વાત કરીને આ જે કિસ્સો છે તે લાલ બત્તી સમાન છે, પરંતુ સરે કહ્યું તેમ હજી આ બાજી છે તે આપણા હાથમાં છે. જો અમુક પગલા લેશું તો હજુ પણ બચી શકીશું. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.